અષાઢ મહિનાની પૂનમ, જેને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે, આ ગુરુની આરાધનાનું પર્વ છે. આ દિવસે ગુરુની પૂજા કરવી જોઈએ, તેમને ભેટ આપવી જોઈએ. ગુરુની વાતોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ગુરુની શિક્ષા કઈ રીતે આપણી મદદ કરી શકે છે તે અહીં જણાવવામાં આવી રહ્યું છે. પ્રાચીન સમયમાં એક સંત હતા. તેમનું નામ નારાયણ દેવાચાર્ય હતું. તેઓ પોતાના ગુરુની વાતો ઉપર ખૂબ જ વિશ્વાસ રાખતા હતા અને એટલે પોતાના ઉપદેશોમાં હંમેશા કહેતા હતા કે આપણા બધા માટે ગુરુનું હોવું ખૂબ જ જરૂરી છે. જો ગુરુની વાત જીવનમાં ઉતારી લેવામાં આવે તો મન ક્યારેય અશાંત થતું નથી. એકવાર દેવાચાર્યજી યાત્રાએ હતા. તેઓ કોઈ વનમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની સાથે થોડા શિષ્ય પણ હતા. રસ્તામાં તેમની સામે એક સિંહ આવી ગયો. દેવાચાર્યજી સાથેના લોકો તો પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગવા લાગ્યા, પરંતુ દેવાચાર્યજી ત્યાંથી ભાગી શક્યા નહીં. તેઓ નિડર થઈને ઊભા રહ્યા. સંત દેવાચાર્યએ જોયું કે સિંહના પગમાં તીર વાગ્યું છે. જેવો સિંહ સંત પાસે આવ્યો ત્યારે તે ત્યાં રોકાઈ ગયો. સંતે સિંહના માથા ઉપર હાથ ફેરવ્યો અને તેમના પગમાંથી તીર કાઢીને ફેંકી દીધું. તે પછી સિંહ તેમને નુકસાન પહોંચાડ્યા વિના ત્યાંથી જતો રહ્યો. દૂર ઊભા લોકો આ ઘટના જોઈ રહ્યા હતા. સિંહના જતા રહ્યા પછી બધા લોકો દેવાચાર્યજી પાસે આવ્યા અને પૂછવા લાગ્યા કે સિંહે તેમને નુકસાન કેમ પહોંચાડ્યું નહીં. દેવાચાર્યએ કહ્યું કે જ્યારે આપણે ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ છીએ અને ગુરુના આપેલા મંત્રનું ધ્યાન કરીએ છીએ તો આપણી આસપાસ પોઝિટિવ ઓરા બની જાય છે. આ ઓરાના પ્રભાવમાં આવતા જ લોકો શાંત થઈ જાય છે. સંતજીએ બધાને બોધપાઠ આપ્યો કે આપણે ગુરુની વાતોનો જીવનમાં ઉતારી લેવી જોઈએ અને ગુરુએ જણાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ, અનુશાસનમાં રહેવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખશો તો આપણું મન શાંત થશે. આપણી આસપાસ પોઝિટિવ ઉર્જા રહેશે. આપણી આસપાસ જે લોકો આવશે તેઓ આપણાથી પ્રભાવિત થશે અને આપણી સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરશે. જય ગુરુદેવ.